પ્રીઝ ધ લોર્ડ ક્રિસ્મલ અભય તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 3 તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ આ મહિનામાં તમને હંમેશા સુરક્ષિત રાખે, સારી તંદુરસ્ત બક્ષે, હંમેશા વિશ્વાસમાં શ્રદ્ધામાં તમને દ્રઢ બનાવે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 5મો અધ્યાય 1લી કડીથી 20મી કડી સુધી. ઈસુ અને તેમના શિષ્યો સરોવરને સામે કાંઠે ગેરસનિયાના પ્રદેશમાં આવી પહોંચ્યા. ઈસુ હોડીમાંથી ઉતર્યા કે તરત જ કે અબદૂત વળગેલો માણસ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. તે કબ્રસ્તાનમાં જ રહેતો હતો અને હવે તો કોઈ તેને સાંગળથી પણ બાંધી શકતું નહોતું. તેને ઘણીવાર બેડીઓ કે પહેરાવી સાંગળે બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંગળના ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો. કોઈની તાકાત નહોતી કે તેને કબજે રાખે. રાત ને દાડા કબરોમાં અને ડુંગરોમાં તે સતત ભૂમરાડા પાડ્યા કરતો અને પથ્થરાથી પોતાને ઘા કર્યા કરતો. તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને તેણે પગે પડીને મોટેથી કહ્યું, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને અમારે શું? હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં. કારણ ઈસુએ તેને કહ્યું હતું કે ઓ અશુદ્ધ આત્મા, એ માણસમાંથી બહાર નીકળ. ઈસુએ તેને પૂછ્યું, તારું નામ શું છે? ત્યારે તેણે કહ્યું, મારું નામ લશ્કર છે, કારણ અમે ઘણા છીએ. અને તેણે ઈસુને કરગરીને વિનંતી કરી કે અમને આ દેશમાંથી કાઢી ના મૂકીશ. ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું હતું. અશુદ્ધ આત્માએ ઈસુને વિનંતી કરી, અમને એ ભૂંડોમાં મોકલી દે, એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ. ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માએ નીકળીને ભૂંડોમાં દાખલ થઈ ગયા અને લગભગ 2000નું એ ટોળું બેખડ ઉપરથી ઘસમસતું સરોવરમાં ઘસી ગયું અને ડૂબી ગયું. ભૂંડોને ચરાવનારો ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડામાં વાત ફેલાવી દીધી, એટલે લોકો શું થયું છે તે જોવા દોડી આવ્યા. ઈસુ પાસે આવ્યા ત્યારે જેને અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે બેઠેલા જોઈ તેઓ ભયભીત થઈ ગયા. નજરે જોનાર માણસોએ તેને અપદૂતગ્રસ્ત માણસનું શું થયું અને ભૂંડોની શી દશા થઈ તે બધું કંઈ સંભળાવ્યું. એટલે તે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા, અમારી હદમાંથી ચાલ્યા જાવો. ઈસુ હોડીમાંથી બેસવા જતા હતા ત્યાં જેને પહેલાં વળગાડ્યો હતો તે માણસ તેમને વિનંતી કરી, મને આપની સાથે રહેવા દો. પણ ઈસુએ તેને રજા ન આપતા, તારે ઘેર તારા સગા વહાલા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારે માટે જે કર્યું છે તે તેમને જણાવજે. તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ પોતાને માટે જે કર્યું હતું તેની વાત 10 નગર પ્રદેશમાં ફેલાવા લાગ્યા અને લોકો બધા અચંબો પામ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મલ ભાઈતા બહેનો, શનિવારના શુભસેમાં પ્રભુ ઈસુ સરોવરમાં શાંત પાડે છે અને પ્રભુ ઈસુ એમને અશ્રદ્ધા જોઈને ઠપકો આપે છે, હજુ તમને શ્રદ્ધા નથી, એટલે એ લોકો પ્રભુ ઈસુને ઓળખતા નથી એમ કરીને એ છે. અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બિન યહૂદી વિસ્તારમાં આવે છે. ત્યાં જાત જાતની મૂર્તિ પૂજા હોય, જાત જાતનું અશુદ્ધ આત્મા હોય એમ કરીને એ લોકો થતા તે યહૂદી એ વિસ્તારમાં જાય જ નહીં. પણ પ્રભુ ઈસુ ત્યાં જાય છે અને ત્યાં જતાં જે માણસને અપદૂત વળગ્યો હતો એ પોતે દોડતા આવે છે. પ્રભુ ઈસુને જોઈને અશુદ્ધ આત્મા, પ્રભુ ઈસુ જવાની જરૂર નથી, અશુદ્ધ આત્મા દોડતા આવી અને પગે પડીને કહે છે, હે પરાત્પર પ્રભુ ઈસુ, એટલે પ્રભુ ઈસુને ઓળખે છે, પણ અમને રીબાવીશ નહીં એમ કરીને પોતે શેતાન વિનંતી કરે છે. ક્રિસ્મલ ભાઈ બહેનો, દરેક માણસ માટે, દરેક ઈશ્વર માટે દરેક માણસ એક અમૂલ્ય વ્યક્તિ છે. જેવી રીતે યશાયાના ગ્રંથમાં 43મો અધ્યાયમાં 3જી કલમમાં આપણે જોઈએ છીએ, પ્રભુ પોતે કહે છે, તું મારે મન બહુ કિંમતી છે, સન્માન પાત્ર છે,
મને તારા ઉપર પ્રેમ છે એટલે તારી જિંદગીના બદલામાં પ્રજાઓની પ્રજા આપું એમ કરીને પ્રભુ કહે છે. અને પ્રભુ આજના શુભ સંદેશમાં એ જ માણસને જેને અશુદ્ધ આત્મા વળી ગયો હતો અને દુઃખી હતો, જાત જાતના ગુલામ થયો હતો, પ્રભુ ઈસુ એને મુક્ત કરે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ મુક્તિદાતા તરીકે પૃથ્વી પર આવ્યા હોય. આપણે પણ આપણું જીવન જ્યારે પ્રભુના હાથમાં સમર્પણ કરીએ, ગમે તે પ્રકારના અશુદ્ધાત્મા ગમે તે પ્રકારનું હોય, ગમે તે તકલીફ હોય, મુશ્કેલી, સમસ્યાઓ, સંકટ હોય, સંઘર્ષ હોય, પ્રભુ ચોક્કસ આપણે મુક્ત કરી શકે છે. અને પ્રભુ ઈસુને જે અધિકાર માણસને મુક્ત કરવા માટે આ પૃથ્વી પર હતા, માણસમાંથી જે માણસને ગુલામ બનાવે છે, માણસને દુઃખી કરે છે, એમાંથી પ્રભુ ઈસુ ચોક્કસ મુક્ત કરે છે. કારણ મુક્તિદાતા તરીકે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. આપણે પણ આપણું જીવન પ્રભુના હાથમાં સમર્પણ કરીએ, જેથી કરી જેવી રીતે આ માણસ તંદુરસ્ત બન્યો હતો, દરેક રીતે પ્રભુ આપણે પણ તંદુરસ્ત માણસ તરીકે આપણા શરીર ઉપર પ્રભુ એમના આશીર્વાદ જરૂર વરસાવશે. હા, કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.